ઘણા બધા દર્દીઓ આવીને પૂછતા હોય છે કે અમારે સ્ક્રૂવાળા દાંત બેસાડવા છે અથવા તો ફિક્સ દાંત બેસાડવાની એ લોકોની મનસા હોય ત્યારે ઘણી વખત કોમન ક્વેશ્ચન બધા દર્દીઓના મનમાં ઉદ્ભવતો હોય છે એ છે કે માની લો કે સ્ક્રૂવાળા દાંત બેસાડીએ તો ટાઈમ કેટલો લાગે અથવા તો સ્ક્રૂ બેસાડ્યા પછી કેટલા સમય સુધીમાં આપણે દાંત પાછા લગાડી શકીએ. તો મિત્રો, હું છું ડૉક્ટર અરવિંદ કલસરિયા. આજે આપણે ડિટેલમાં વાત કરીશું કે સ્ક્રૂવાળા દાંત ક્યારે બેસાડવા જોઈએ, શું કામ બેસાડવા જોઈએ, કયા વ્યક્તિમાં બેસાડવા જોઈએ, કઈ કન્ડિશન હોય, મોઢામાં કયા પ્રકારના દાંત આપણા મોઢામાં છે, કયા પ્રકારના નથી, કયા પ્રકારનું હાડકું છે, એના ઉપર એ આધાર રાખે અને કઈ રીતે એમાં બેસાડી અને કેટલા ટાઈમની લિમિટ સુધીમાં આપણે ફિક્સ દાંત લગાડી શકીએ છીએ. તો આશા રાખું વિડીયો અંત સુધી જોજો અને આપણે ડિટેલમાં વાત શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેઇન મહત્ત્વની વાત છે કે ઘણા બધા એવા દર્દીઓ સીધા ઓપીડીમાં આવીને ઘણી વખત પૂછતા હોય છે કે સાહેબ આ પ્રકારનું કામ કરવા માટે અમારે ટાઈમ કેટલો લાગે. તો એમાં સૌથી પહેલાં જોઈએ કે જે કંઈ પણ લોકો દાંત નખાવવા માટે ઈચ્છતા હોય, સ્ક્રૂવાળા દાંત બેસાડવા માટે ઈચ્છતા હોય તો સૌથી પહેલાં એને ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. એના સ્પેશિયલિસ્ટ ડૉક્ટરને મળી અને પછી એના હાડકાની, દાંતની અને જડબાના દેખાવની, દાંત બનાવ્યા પછી દેખાવ કેવો બની શકે એ બધા નિર્ણયો ડૉક્ટર જુદા જુદા ટાઈમે મોઢાની હાલત જોઈને ફોટા પાડી, એક્સરે પાડી અને પછી નક્કી કરી શકતા હોય છે. સામાન્ય રીતે સ્ક્રૂવાળા દાંત એવું જરૂરી નથી કે કોઈ પણ લોકોમાં લગાડી શકાય. ઘણી વખત આપણા મનમાં એવો વહેમ હોય કે એકે પ્રકારના દાંતથી સક્સેસ મળતી નથી, કોઈ પણ આર્ટિફિશિયલ દાંત લગાડવાથી સક્સેસ મળતી નથી, તો સીધા સ્ક્રૂવાળા દાંત બેસાડીએ તો દાંત ફિક્સ થઈ જતા હોય છે. પણ હકીકતમાં એવું હોતું નથી. સૌથી પહેલાં મહત્ત્વનું એ છે કે ઘણી વખત તમે ડૉક્ટરની મુલાકાત લો, તમારા મોઢાની કન્ડિશન જોઈ અને ઘણી વખત ખર્ચાળ જે સારવાર ગણાય છે સ્ક્રૂ બેસાડવાની, એની કરતાં બીજા ઘણા વિકલ્પો દાંત લગાડવા માટેના હોઈ શકે છે. જરૂરી નથી કે કોઈ પણ સમયે ગમે ત્યારે આપણે સ્ક્રૂવાળા દાંત જ બેસાડી અને મોઢામાં ફિક્સ દાંત લગાડવા જોઈએ. સ્ક્રૂ વગરના દાંત સિવાય પણ ઘણા બધા ઓપ્શન હોય છે. મેઇન વાત છે કે એમાં ટાઈમ કેટલો લાગે છે. તો આ બધું ફિક્સ થયા પછી એટલે કે એક્સરે જોયા પછી હાડકાની જાડાઈ, પહોળાઈ, જે તે જગ્યાએ મોઢામાં દાંત સ્ક્રૂવાળો બેસાડવાનો છે ત્યાં આજુબાજુ હાડકાની જાડાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, કેટલા માપનો આપણે સ્ક્રૂ બેસાડી શકીએ, એ બધું એક્સરે અને ઘણી વખત 3D એક્સરે પણ પાડીને નક્કી કરી શકાતું હોય છે. ડાયરેક્ટ નક્કી નથી થતું અને દરેકના મોઢામાં સ્ક્રૂવાળા દાંત બેસાડી શકાય એવું હોતું નથી અને દરેકને સ્ક્રૂવાળા દાંત બેસાડવા જોઈએ એવું પણ જરૂરી હોતું નથી. તો વાત કરી કે બધું એક્સરે અથવા તો ચેકઅપ તમે ડૉક્ટર પાસે જઈને કરાવો પછી બધું નક્કી થાય કે કયા પ્રકારનું આપણે સ્ક્રૂ બેસાડી શકાય અથવા તો કેટલા ટાઈમ માટે એ સારવાર ચાલે, એ બધું નિદાન થઈ અને પછી નક્કી કરી શકાતું હોય છે. તો એમાં જોઈએ કે જે મોઢામાં સ્ક્રૂ બેસાડવામાં આવે છે એમાં બે રીતના સ્ક્રૂ બેસાડવામાં આવે છે. એક સ્ક્રૂ એ પ્રકારે બેસાડવામાં આવે કે જેમાં સ્ક્રૂ બેસાડતાની સાથે જ દાંત લગાડી દેવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછા 4 અઠવાડિયા સુધીનો ટાઈમ લાગે છે. 4 અઠવાડિયા સુધીમાં આપણે આપણા ફિક્સ દાંત લગાડી શકીએ છીએ. પણ એ ક્યારે? જ્યારે હાડકાની મજબૂતાઈ સારી હોય અથવા તો કોઈનો દાંત વાગી જવાથી તૂટી ગયો હોય છે, ફ્રેક્ચર થઈ ગયેલું હોય છે, તો એ દાંતને કાઢીને તરત જ ત્યાં નવો દાંત સ્ક્રૂવાળો બેસાડી શકાય છે, જેને અમારી ભાષામાં ઇમિડિયેટ લોડિંગ કહેવાય છે. એટલે કે સ્ક્રૂ મૂકતાની સાથે જ દાંત બેસાડી દેવાનો હોય છે. એમાં ઓછામાં ઓછા 4 અઠવાડિયા જેટલો સમય લાગે છે. બીજા જે ઇમ્પ્લાન્ટ હોય છે એ પ્રકારના હોય છે કે એમાં હાડકાની જાડાઈ, પહોળાઈ જોયા પછી, એની લંબાઈ જોયા પછી અને એ બધું નક્કી કર્યા પછી સ્ક્રૂ પહેલાં બેસાડી દેવામાં આવે છે. ત્યારબાદ 2 થી 2.5 મહિના, 3 મહિના પછી એની માથે દાંત લગાડી આપવામાં આવે છે. એ થોડીક લાંબી સારવાર, એટલે એમાં તમે એ પ્રકારના દાંત તમારા મોઢામાં લગાડવાના થાય તો તમે એ જુદા જુદા ટાઈમે 2-3 મહિનાના ગાળાની વચ્ચે 2 વિઝિટ તમારે કામ કરાવવા માટે કરવી પડતી હોય છે. એટલે એ લાંબી સારવાર અને વધારે ટાઈમ એમાં જરૂર પડે. સાથે સાથે આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે દાંતમાં કેપ લગાડી છે, તૂટી ગઈ છે, સાદું ચોખ્ઠું પહેરીએ છીએ, ફાવતું નથી, દાંત પડી ગયેલા છે,
અથવા તો બ્રિજ બનાવેલા છે એ સક્સેસ જતા નથી, નીકળી જાય છે, કેપ નીકળી જાય છે. સ્ક્રૂવાળા દાંત એ બધાથી સારો ઓપ્શન ગણી શકાય, પણ હર હંમેશ એવું જરૂરી નથી કે સ્ક્રૂવાળા દાંત જ લગાડવા જોઈએ. મોઢાની કન્ડિશન અથવા તો સારી એવી સારવાર મળી રહે તો બ્રિજ અથવા તો સાદું ચોકઠું પણ ફાવતું હોય છે. પણ ઘણી વખત લોકો સાદા ચોકઠાથી કંટાળી ગયેલા હોય છે, કોઈ પણ સંજોગોમાં ફાવતું નથી હોતું. તો તેવા સંજોગોમાં લોકો જ્યારે એવું વિચારે કે હવે ફિક્સ દાંત તરફ આગળ વધવું છે, ત્યારે એને ફિક્સ દાંત બેસાડવા માટે સ્ક્રૂવાળા દાંતમાં વધારે પડતું આગળ વિચારીને જઈ શકે છે. તે બહુ સારું એવું એમાં આપણા મોઢાની 32 બેસાડી શકીએ છીએ. ત્યાર પછી એમાં જોવાનું એ રહ્યું કે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ પણ દર્દી આપણી પાસે આવે તો એના મનમાં એવો ડાઉટ હોય કે આ સ્ક્રૂ અથવા તો સ્ક્રૂ જે નામ સાંભળે ત્યારે જે ડરી જતા હોય છે, પણ એ સ્ક્રૂ જે મોઢામાં બેસાડવામાં આવે છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, એ કોઈ ખરાબ વસ્તુ હોતી નથી, એનાથી ડરવાની જરૂર નથી. એ એક નોબેલ મટીરિયલ હોય છે જે આપણા શરીરમાં સાંધાની ભાંગતોડ માટે અથવા તો પ્લેટિંગ કોઈ પણ શરીરના ભાગમાં કરવામાં આવે છે, એમાં જે મટીરિયલ વપરાતું હોય છે એ જ સ્ક્રૂમાં વપરાય છે. એટલે એને મોઢામાં સ્ક્રૂ બેસાડવાથી કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી. એટલી બધી દુખાવો કે રેસ્ટ કરવો પડે, આરામ કરવો પડે એવું પણ કાંઈ હોતું નથી. સાથે સાથે સ્ક્રૂ બેસાડ્યા પછી ઘણી વખત 2-2.5 મહિના પછી દાંત લગાડવાના થાય તો એ મોઢામાં જેમ દાંત નથી અને જે જગ્યા પડી રહેતી હોય છે એમ સ્ક્રૂ લગાડ્યા પછી પણ એ જગ્યા એમને પડી રહી છે. સ્ક્રૂ બેસાડ્યા પછી ખાવા પીવામાં તકલીફ પડે, નડે એવું બનતું નથી. 3 મહિના પછી જો પેઢું વ્યવસ્થિત રૂજાઈ જાય તો એને ખોલીને એની ઉપર દાંત લગાડી શકાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આપને આ માહિતી વધારે કામ લાગે. જરૂરિયાત લોકો સુધી શેર કરો, આપણા પરિવારમાં શેર કરો અને અમારી ચેનલને આવા ગુજરાતીમાં ડેન્ટલ રિલેટેડ પ્રોબ્લેમ માટે માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.